તો ખાલી મિત્રો તો ડ્રીપ મારે તો ખાલી એ ફાઇનલી મિત્રો આપણે ચાલુ થઈ ગયું છે ઠેસર થઈ ગયા છે અને દત્તાર ભરાવા આવ્યા હતા 3 જણા. મિત્રો તમે જોઈ શકો છો આપણે ચોમાસું મગફળીની હાલત કેવી છે અત્યારે. તો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ ચીલો આપણે સ્પેશિયલ ટેસર લાવવા માટે. આપણા ધોળા બગલા જેવા બા છે કરા તાપના મથેરા છે બા એટલે તમે ઠેસર આવશો વધારે આગળ નહીં થતું રહેવું. જો મિત્રો રાતે વરસાદ આવ્યો તો કાલ રાતે કાળી મસ્ત થઈ ગઈ છે. ફોફા જે ખાતા નહીં ફોફા વતાડું દમન સાર ને બધું એક જેવું થઈ ગયું છે. ડાળા ને ફોફા આયા ગરી જાય રહે ને દો ખાલી જેટલા તો ભય ગરી ગયા. એક આર્યો બહુ ગરી ગયા. તમે બા વાવશો કે નહીં વાવ તો ચોમાસું મગફળી હે બા આવતા માથ બિહારવાના છે ને. નો બુટલેગર આવેલો છે પેલી બાજુ બુટલેગર. હા જો બુટલેગર આવેલો ફોથો લઈને ફોફા બે છે. આજ પછી જિંદગીમાં બા કોઈ દી ચોમાસું મગફળી વાવવાનું નામ નહીં લે. ફઈ ને કહીયો હારા વાડી વ્યાજુ ને પકડ વ્યાજુ ને એટલે તું સમજાય ને ભફોટા ને લ્યા તારો બા ઘટાવે છે હું મગફળી ઘરે જા વાળી માર તો નહીં ઘટાવ લે હું તો હેડ્યો ઘરે. હા હેડ્યો ભાઈ એટલે બાને મારવા જાય લે આ તો. આવતો પડી તું લઈ જાને લે 408 ચાલ પકડી દેશે કોઈ. બસ જો મિત્રો ઠેસર આવી ગયું છે. ઠેસર બમ ખરાબ બોલાવી રહ્યું છે ભગેડા પડાવી રહ્યું છે અને ઠેસર ફસાઈ ગયું તો નેટ કાઢ્યું છે. ચોમાસું મગફળીની હાલત તમે જોઈ શકો છો કેવી છે. ઠેસર પૂરેપૂરું મોં પહેરી જાયેલું છે. તો ખાલી મિત્રો તો ડ્રીપ મારે તો ખાલી એ હા જો અડી ગયું. હા તો ખાલી પાછલા ટાર તો હેડતા જ નહીં. બસ આ છે મિત્રો ફોરેક્સ 4 નો પાવર. તો ખાલી કિલો કેટલો વહી ગયો
અમારા શૈલેષભાઈ આવી ગયા છે મગફળી કાઢવા માટે. ફાઇનલી મિત્રો આપણે ચાલુ થઈ ગયું છે ઠેસર ટ્રેક્ટર અને ધમાડા ગાડી રીતે તો મસ્ત હેડેરું છે. આપણે અશા કાકા નાગેરા છે, આપણે અલ્પેશ કાકા બાજુ આવેરા છે, બાથું લઈ લઈને જેણી જેણી નીકળી જાય. લીલું ગારા જેવું છે તો નીકળી જાય. अच्छा हमको सिखा रिया है. હા લીલી ગારા જેવી મગફળી દાબતો આપણે ખાલી ટ્રેક્ટર ને એ ડ્રાઈવર ચડી જાય માથ સુધી. તમે જોઈ શકો છો આપણે કેટલી બધી મગફળી કાઢી નાખી છે. પેલું ઘર દેખાય એટલી બધી મોટી, આ બાજુનો આખો ભાગથી પેલી બાજુનો પાછળનો આખો ભાગ જો ખાલી ચારનો ઢગો ટ્રેક્ટર જેટલું દબાય તમને ખબર પડતી છે. પેલી બાજુ આપણે મગફળીનું વાવેતર કરેલું, પેલી બાજુ ભાગમાં ઠેસર ચાલુ છે. આપણે સનાકાન ઘરોમાં ઠેસર ચાલુ છે, કામકાજ ચાલુ જ છે સરેરાશ. અડધી કાઢી નાખી છે, અડધી કાઢવાની છે. શું કહેવું પકા ભાઈ? હા ભાઈ સાચી વાત છે, અડધી બાકી છે હજી તો. તો ફાઇનલ મિત્રો આપણે જે ટકો કાઢતા હતા એક પટી ગયો. હવે આખો સેટઅપ લઈ જશે પેલી બાજના પાકમાં. એ ટકો કરવાનો બીજો નવો. જો મિત્રો ખાલી દેખા જુઓ, પરથારો નાખતા હતા, પરથારો નાખવાનો દેખા જુઓ ખાલી કેવી થઈ ગઈ. હવે આપણે ટ્રેક્ટર જુઓ નીકળે છે નહીં નીકળતો. લક્ષ્ય લગભગ નીકળી જાય. ફસાઈ ગયું છે ગારો મિત્રો, એવો ખતરનાક છે. નીકળી ગયું. હવે ઠેસરનો વારો છે. ઠેસર નીકળે છે નહીં નીકળતું. આ આપણા જેટ છે ડાક્ટર દાયરો છે ઘરે. હે પાણી બા તારી મગફળી જો ખાલી. તો ફાઇનલી મિત્રો આપણે નવરા થઈ ગયા છે અને જતા દૂધ ભરાવા આવ્યા હતા 3 જણા. તો મિત્રો હજુ ઠેસર ચાલુ છે પણ અમે દૂધ ભરાવા આવ્યા. દૂધ ભરાઈને પાછું આપણે જવાનું છે ઠેસરમાં. તો દૂધ ભરાઈ ફટોફટ દઈએ ઘરે. ઠેસર ચાલુ છે અને ભેગું કરવા પડી ગયું છે પણ ઠેસર ચાલુ એટલે આપણે જવું પડી કરી દઈએ. ફાઇનલી મિત્રો આપણે ખાવા બાવા ખાઈ લીધું છે. અત્યારે જઈ ગયા છીએ ઠેસરમાં ફરીથી આપણે, કેમ કે હજુ થોડું રહી ગયું હતું કાઢ્યા વગર એટલે કાઢવાનું બાકી હતું એટલે અત્યારે જઈને કાઢવાનું છે. તો ઠેસર 2 ચાલુ છે. આપણે પપ્પા અહીં જતા અત્યારે ને હવે સવા કાયા દેવાનું છે. પેલી બાદ ઠેસર ચાલુ દો ને એક આ બાદ ચાલુ છે. એટલે આ બાદ તો મગફળી ભેગી થઈ ગઈ છે. આ બાદની ભેગી કર્યા વગર પડી એટલે આપણે ફટોફટ જઈ ભેગી કરાવવાની છે. તો ચાલો મિત્રો. ₹4000 હાલો બહેન કેમ થયો वो तो पापा નથી દીધો કોઈ કરતો કેમ થી લીધા આપણે નીચે ભાઈ કે હમણાં ભાઈ મે દીધા એવો લાગે તમને પડી ગયો બે બે ટેલર ગણે બે નો બના ટેલર
પાડે એમ કરે યાર આવા દો ફાઇનલી મિત્રો આપણે મગફળી કાઢી નાખી છે કેવું રહ્યું પા રેડી વરાત બહુ હેરાન કરી ગયા છે નહીં જો મિત્રો અત્યારે મગફળી કાઢી નાખી એટલે વરાત બરાત નહીં આવે જો રાતના 11 વાગી ગયા 11 અમારી કચ્ચા વાતા અમારી હાલત છે તમે જુઓ